ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેમની પત્ની સહિત કુલ 9 લોકોને કોર્ટે 7 વર્ષની સજા સંભળાવ્યા બાદ નવસારી જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા તેમના સમર્થનમાં સપોર્ટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સપોર્ટ માર્ચ નવસારીના જૂના થાણા સ્થિત સ્વામી વિવેકાનંદ સર્કલથી શરૂ થઈ લુન્સીકુઈ ખાતે આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ સુધી યોજાઈ હતી। રેલીમાં મોટી સંખ્યામાં પાર્ટીના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। કાર્યકરોએ હાથમાં બેનર અને પોસ્ટરો સાથે ચૈતર વસાવા જિંદાબાદ સહિતના નારા લગાવી ધારાસભ્ય ચૈતર વસાવા સાથે થઈ રહેલા અન્યાયનો વિરોધ નોંધાવ્યો હતો। આ પ્રસંગે પાર્ટીના આગેવાનોએ જણાવ્યું હતું કે ચૈતર વસાવા આદિવાસી સમાજના મજબૂત અવાજ છે અને તેઓ વિધાનસભામાં સતત જનતાના પ્રશ્નોને પ્રખર રીતે રજૂ કરી રહ્યા છે। તેમની સામે કરવામાં આવેલી કાર્યવાહી રાજકીય બદલાની ભાવનાથી પ્રેરિત હોવાનું તેઓએ આક્ષેપ કર્યો હતો। આગેવાનોએ ચેતવણી આપી હતી કે જો ચૈતર વસાવાને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આ સપોર્ટ માર્ચમાં આમ આદમી પાર્ટીના નવસારી જિલ્લા પ્રમુખ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ રામ ધડુક સહિત જિલ્લાના અનેકો હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આમ આદમી પાર્ટી દ્વારા નવસારી જિલ્લાની અંદર આજે આમ આદમી પાર્ટીના લોકપ્રિય ધારાસભ્ય ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં સપોર્ટ માર્ચ કાઢવામાં આવેલી હતી અને પૂરે ગુજરાતના લોકો જાણે છે કે જ્યારથી આમ આદમી પાર્ટીને ચૈતર વસાવાના નેતૃત્વમાં અંબાજીથી લઈ અને ઉમરગામ સુધી ગઈ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી અંદર 400 કરતાં વધારે સીટો મળી ભાજપથી પેટમાં તેલ રેડાયું અને એમણે તાત્કાલિક કેસ ચલાવી અને એક સામાન્ય મારપીટના કેસની અંદર ચૈતર વસાવા સહિત 9 જણાને 7 વર્ષની જેલની સજા કરવામાં આવી અને બીજી તરફ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ ઉપરના રાજદ્રોહ સહિતના ગુનાઓને પરત લેવામાં આવ્યા। આ શું સાબિત કરે છે? ભાજપ એ કહેવા માંગે છે કે જો હાર્દિક પટેલની જેમ ચૈતર વસાવા પણ જો ભાજપમાં જોડાઈ જાય કે એમને સરેન્ડર કરી દે તો એની ઉપરના તમામ ગુના માફ કરવામાં આવે, એમને જેલમાં ન જવું પડ્યું હોત। પણ ચૈતર વસાવા આદિવાસી વિસ્તારમાંથી આવે છે, આદિવાસીનો દીકરો છે, બિરસા મુંડાનો દીકરો છે અને પૂરી તાકાતથી આદિવાસી વિસ્તારના પ્રશ્ન માટે સતત લડતા રહ્યા છે। આદિવાસીઓની જમીનની બીજેપી લૂંટ ચલાવે એની સામે અવાજ ઉઠાવ્યો છે। મનરેગા કૌભાંડની અંદર ભાજપના નેતાઓ રૂપિયા ખાઈ ગયા એની સામે પણ પૂરી તાકાતથી લડ્યા છે અને એટલા માટે ભાજપ એને વારંવાર જેલમાં મોકલે છે। ખાસ દુર્ભાગ્યની વાત ગુજરાત માટે એ છે કે 17 દિવસનું બાળક કે જેમણે જે આ દુનિયા જોઈ છે એ બાળકને એમની માતા સાથે કોઈ પણ ગુના વગર જેલમાં જવું પડ્યું। આ ગુજરાત માટે ખૂબ દુર્ભાગ્યની વાત છે। એ તમામ લોકો માટે ચૈતર વસાવા લડે છે। આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ, સમગ્ર જનતા અને એક આદિવાસી આ ચૈતર વસાવાની સાથે છે અને આવનારા સમયની અંદર 2027માં આ આદિવાસી અને ગુજરાતની તમામ જનતા જે છે ભાજપને સત્તામાંથી ઉખેડી અને ઘર ભેગી કરી દે છે। દિવસો દૂર નથી, અમે બધા ચૈતર વસાવાની સાથે છીએ, ચૈતર વસાવાના પરિવારની સાથે છીએ। આજ રોજ માન્ય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી નવસારી દ્વારા સ્વામી વિવેકાનંદ સર્કલથી લઈ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી એક સપોર્ટ માર્ચ રેલીનું આયોજન થતું, જે માન્ય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા તેમજ એમના પત્ની સહિત 9 જેટલા લોકોને કોર્ટ દ્વારા જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે એ સમાચાર આખા આદિવાસી સમાજ તેમજ ચૈતરભાઈને માનવાવાળા તમામ લોકો માટે ખૂબ જ દુઃખદ સમાચાર છે। એ 9 લોકોની સાથે સાથે એક 18 દિવસની બાળકી પણ આજે પોલીસ સ્ટેશનમાં છે, જેલમાં છે। તો એમણે શું ગુનો કર્યો છે? ભાજપ સાથે જોડાયેલા ઘણા બધા એવા નેતાઓ છે કે જેઓએ બલાત્કારના કેસોમાં એમના પર આરોપ છે, ભ્રષ્ટાચારનો આરોપ છે, એમ છતાં એમના માટે એફઆઈઆર કરાવવા માટે પણ લોકોએ આંદોલન કરવા પડે છે। જ્યારે ચૈતરભાઈ વસાવા ગરીબો, શોષિતો, પીડિતો દરેકનો અવાજ હતા અને એમની દિવસે ને દિવસે આદિવાસી સમાજ સહિત અન્ય સમાજમાં પણ લોકપ્રિયતા વધી રહી હતી, જે આ ભ્રષ્ટ ભાજપથી સહન નહીં થયું એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને એન પ્રકારે કાવતરાઓ કરી એમને ઘણીવાર ડરાવવા, ધમકાવવા, દબાવવાની પ્રયાસો થયા પણ એ નિષ્ફળ ગયા। છેલ્લે લાસ્ટમાં એમનું ધારાસભ્ય પદ પણ જોખમમાં મુકાય એવા જે કાવતરાઓ કરવામાં આવી રહ્યા છે એનો અમે સખત વિરોધ કર્યા છે। આવનારા દિવસોમાં કાયદાકીય લડત પણ લડવામાં આવશે અને ચૈતરભાઈના સમર્થનમાં આથી પણ ઉગ્ર અને વિશાળ આયોજનો કરવામાં આવશે, રેલીઓ, ધરણા પ્રદર્શનો કરવામાં આવશે।